નમસ્કાર, હું દિવ્યા પંડ્યા. આપ જોઈ રહ્યા છો પ્રામાણિકતા ન્યૂઝ, સત્યની સાથે. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. નારોલ વિસ્તારમાં આવેલા કોટન મેન્યુફેક્ચરિંગ યુનિટમાં લાગેલી આગ 3 કલાકની જહેમત બાદ કાબૂમાં આવી. અમદાવાદના હાઈકોર્ટ ઓવરબ્રિજ પર વહેલી સવારે પૂર ઝડપે આવેલા કાર ચાલકે 2 સાયકલિસ્ટને હવામાં ફંગોળ્યા. ગૃહ વિભાગના આદેશોને ઘોડીને પી જનારા શહેરના નિરંકુશ 24 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર સામે તપાસ સોંપાઈ. કાગડાપીઠ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી ચોરીના આરોપી ફરાર થવા મામલે એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા. ઘોડાસર વિસ્તારમાં બાઇક પર પસાર થઈ રહેલા યુવકનું ચાઇનીઝ દોરીથી ગળું કપાતા સ્થળ પર જ મોત નીપજ્યું. અમદાવાદ ડીસીપી ઝોન 2ની ટીમે કોમ્બિંગ દરમિયાન દારૂની બોટલો સાથે એક કાર અને એક સ્કૂટર જપ્ત કર્યું. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલી 11મી ચિંતન શિબિરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં સમાપન થયું. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી બાદ હવે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠનના માળખામાં ધરખમ ફેરફારની શક્યતાઓ. ઉત્તર પ્રદેશના સંભલમાં આવેલી જામા મસ્જિદમાં સર્વે કરવા પહોંચેલી ટીમ પર ટોળાએ ભારે પથ્થરમારો કર્યો. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન 1.5 વર્ષ પછી વિરાટ કોહલીએ આજે ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી.